હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સિદ્ધારા સર અને તમે જોઈ રહ્યા છો સંતુલન. વિદ્યાર્થી મિત્રો, સંતુલનની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું જોયું તો ક્લિયર શબ્દમાં જ કહીશ કે અસર કરતા પરિબળોની વાત કરી કે એ અને કે બી વચ્ચે સંતુલન સંબંધ શું છે એ વસ્તુ જોઈ. ડાય અને પોલી પ્રોટીન અને ડાયપોલી એસિડિક બેઝ જેને આપણે કહીએ છીએ તેનો થોડોક ખ્યાલ મેળવ્યો આપણે. આજે તે જ ભાગને કન્ટિન્યુ કરતા આજે હું તમને કહેવા જઈ રહ્યો છું એસિડ અને બેઝના આયનીકરણમાં સમાન આયનની અસર. ફરી એકવાર આયનીકરણમાં સમાન આયનની અસર. હેડિંગ તમારી સાપેક્ષ લાગી ગયું છે. સમાન આયનની અસર તમારે સમજવાની છે. શું સમજવાની છે? સમાન આયનની અસર. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એસિડિક એસિડ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એસિડિક એસિડ, જેને આપણે સિમ્પલ AC વડે દર્શાવીએ છીએ, AHC વડે. જો એસિડિક એસિડ તમારી પાસે હોય તો સિમ્પલ લોજિક છે કે તમે પ્રક્રિયા લખો તો પ્રક્રિયાના સંદર્ભમાં આપણે એમ કહીએ છીએ કે H પ્લસ છૂટું પડે છે આયનીકરણની અંદર અને AC માઇનસ છૂટું પડે છે આયનીકરણ દરમિયાન. પોઝિટિવ અને નેગેટિવ આયન તૈયાર છે. જો કે એ લખું તો કે એ પણ તમે સરળ ભાષામાં લખી શકો તો H પ્લસની સાંદ્રતા, AC માઇનસની સાંદ્રતા છેદમાં HACની સાંદ્રતા, આવી રીતે તમે દર્શાવો છો. વિદ્યાર્થી મિત્રો, સવાલ હવે એવો ઉત્પન્ન થાય છે હેડિંગ પ્રમાણે કે સમાન આયન અસર શું છે? જ્યારે પણ તમે એસિડિક એસિડમાંથી એસિટેટ આયન અને H પ્લસ આયન છૂટા પાડ્યા છે, આયનીકરણ તેમાં આપ્યું છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો. જો તમારી પાસે એસિડિક એસિડનો વધારો કરી દેવામાં આવે પ્રક્રિયા દરમિયાન, આ વસ્તુ તમને જોવા મળે છે, પ્રક્રિયક તરીકે લીધો છે તેમાંથી આ છૂટું પડે છે, પરંતુ પ્રક્રિયામાં શરૂઆતથી જ હું એન્ટર કરતો જાઉં એસિટેટ આયન, તો એસિટેટ આયન જો હું પહેલાથી નાખતો જઈશ તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા રિવર્સમાં પાછી ફરશે. રિવર્સમાં પાછી ફરે એટલે સ્વાભાવિક છે કે તે જગ્યા પર AC માઇનસની સાંદ્રતા વધતી જાય છે, કેમ કે આપણે બહારથી ઉમેરીએ છીએ અને બહારથી ઉમેરવાને કારણે તમારી પાસે જે H પ્લસ છે તે સરળતાથી તેની સાથે યુઝ થવા લાગશે, વપરાવા લાગશે અને ફરી એકવાર નિપદમાં તમને મળી જશે HAC. એવી જ રીતે જો H પ્લસ બાહ્ય પ્રક્રિયાના ભાગ સ્વરૂપે હું પ્રક્રિયકના ભાગ તરીકે તમને ઉમેરું છું, H પ્લસ હવે ઉમેરું છું. સમજો હું શું ઉમેરું છું? H પ્લસ. મતલબ પ્રક્રિયા કરો છો HACની આયનીકરણ થાય છે તો તે દરમિયાન જ બહારથી હું આની જોડે જ H પ્લસને એન્ટર કરાવું છું. હવે H પ્લસ આયન મેં ઉમેરવા છો તો સ્વાભાવિક છે કે સંતુલન અવિયોજિત એસિડ તરફ જ કરશે. ધેટ મીન્સ કે ફરી એકવાર જેમ આયનીકરણ છૂટું પડે આપણે H પ્લસ નાખ્યું છે એટલે ફરી એકવાર બની જશે આવી રીતે. ક્લિયર? તમારી પાસે પ્રક્રિયક છે, નિપજમાં રૂપાંતર પામે છે, આયનીકરણ પામે છે, વિયોજન થાય છે, તો H પ્લસ છે એટલા માટે ફરી એકવાર પાછું આવી જશે. શા માટે એવું થાય છે? શા માટે તે હાઇડ્રોજન આયન જે છે તેની સાંદ્રતા અહીંયા રિવર્સમાં પાછી પ્રક્રિયા અંદર લઈ જાય છે? આ બધી જે ઘટના છે જે ફરી એકવાર પ્રક્રિયક તરીકે તમને દિશામાં પરિવર્તન આપતી નિપજ આપે છે, તો એ જે અસર છે એ જે પણ ઘટના છે તેને જ કહેવામાં આવે છે સમાન આયનની અસર. સમાન આયન અસર. હવે એની ડેફિનેશન આપવી છે, વ્યાખ્યા આપવી છે, તો વ્યાખ્યા હું કંઈક આ રીતે આપું છું કે આયનીકરણ સંતુલનમાં અથવા તો વિયોજન સંતુલનમાં અગાઉથી જ હાજર હોય એવો પદાર્થ ઉમેરવામાં આવે છે. અગાઉથી હાજર હોય તેની અંદર એવો પદાર્થ ઉમેરવામાં આવે છે કે જે હાજર સ્પીસીસનો વધારો કરે. જે હાજર સ્પીસીસ હતી H પ્લસ પણ હતી ને AC માઇનસ હતી, કાં તો હું H પ્લસ નાખતો હતો કાં તો હું AC માઇનસ નાખતો, બેમાંથી એકને નાખતો હતો. એ સમાન પ્રકારના આયનો નાખું છું કે જેને કારણે એક ચોક્કસ પ્રકારની અસર થાય છે. એ અસર નાબૂદ કરવા માટે લસ એટેલિયસનો જે સિદ્ધાંત છે તે વપરાય છે અને લસ એટેલિયસનો સિદ્ધાંત એવું કહે છે કે તમારી પાસે જે પણ સ્ટેબલ ફોર્મ હોય, જ્યાં પણ સ્થાયીતા વધુ મળતી હોય તે તરફની ગતિ જોવા પડે. ઓલરેડી દ્રાવણની અંદર આનું આયનીકરણ થઈને મળતું હતું, ઓકે, યોગ્ય સાંદ્રતાને ધ્યાનમાં લઈને, પરંતુ વધારાના તમે આયન નાખી દો છો તો તેની સાંદ્રતા વધે, તો અનિયમિતતા વધતી હતી. અનિયમિતતા વધી એટલે સ્વાભાવિક છે કે તે આયનો ભેગા થઈને ફરી એકવાર પ્રક્રિયક તરીકે આગળ વધતા હતા, જે
રિવર્સિબલ પ્રક્રિયા છે, જે લટ્સ ટેસ્ટનો સિદ્ધાંત પણ તમને સમજાવે છે. એટલે સમાન આયનની અસર જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો થતી હશે ત્યારે તમારી પાસે જે પણ પદાર્થ છે તેની સાંદ્રતાઓ પણ બદલાતી હશે, તેના પીએચના મૂલ્ય પણ બદલાતા હશે. તો એ જ વસ્તુને એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે જે વસ્તુ આપણે એક્ઝામ્પલમાં લીધું છે તેના દ્વારા જ તમને હું સમજાવું. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે કોઈ પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા આપણે ઉપર લખી છે, જો એ જ પ્રક્રિયાને સંદર્ભ તરીકે લઉં તો ફરી એકવાર તમારી સાપેક્ષ એ પ્રક્રિયા રજૂ કરું છું. પ્રક્રિયામાં હું શું લઉં છું? પ્રક્રિયામાં અમુક સાંદ્રતા લઉં છું. કોની સાંદ્રતા લઉં છું? તો કે પ્રારંભિક સાંદ્રતા લઉં છું 0.05. કેટલી લીધી? 0.05. તો તે જગ્યા પર H+0 હતા, પરંતુ તે જગ્યા પર હું શરૂઆતથી જ 0.05 એક્સ્ટ્રા AC- નાખું છું. આ શરૂઆતનો સમય હતો, શરૂઆતની કન્ડિશન છે કે જે જગ્યા પરથી મારે પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની છે. પરંતુ જ્યારે હું સંતુલનની વાત કરવા જાઉં તો સંતુલન સમયે તમારી પાસે રહેલા પ્રક્રિયકમાંથી x જેટલું પ્રમાણ ઘટ્યું હશે, તે પ્રમાણ અહીંયા વધ્યું હશે. તેવી રીતે આ પ્રમાણમાં પણ તેટલો જ વધારો થયો હશે. એટલે સ્વાભાવિક થયું કે તમારી પાસે જે x આવતું હતું તે અહીંયા બદલાઈ જાય છે, કેમ કે ઓલરેડી 0.05 અવેલેબલ હતું, કેમ કે પ્રક્રિયક સાથે સાથે આપણે નાખી દીધું હતું. આ તો નિપજ બની એટલા માટે આપણે દર્શાવીએ છીએ, પરંતુ નિપજમાં યોગ્ય નાખી દીધું હોવાને કારણે 0.05 દર્શાવ્યું છે. આઈ થિંક સો કે તમને એમાં સમજ પડતી હોવી જોઈએ. 0.05 અહીંયા ઓલરેડી હાજર હતું, પ્લસ આમાંથી વિયોજન થઈને x વધારાનું એન્ટર થયું. એટલે હું જ્યારે પ્રક્રિયા લખવા જાઉં અથવા તો જ્યારે હું કે એનું ફોર્મ્યુલા લખું તો સ્વાભાવિક છે કે જે ઉપર લખી છે તે જ લખીશ, નો ડાઉટ. તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી. આપણે કે એ જાણીએ છીએ એસિટિક એસિડ માટે કે એ કેટલો છે તો કે 1.8 × 10⁻5 જેટલો. કે જાણ્યા પછી H+ ની સાંદ્રતા જાણીએ છીએ x જેટલી છે. કેટલી છે? x છે. AC- ની સાંદ્રતા છે 0.05 પ્લસ x છેદમાં એ HA કે જેની સાંદ્રતા 0.05 માઇનસ x છે. મેં લાસ્ટ લેક્ચરમાં જ તમને ઓલરેડી કહી દીધું છે કે તમારી પાસે જે x નું મૂલ્ય છે તે મૂલ્ય કેવું હશે એ તમને સમજ હોવી જોઈએ. અને એ સમજ જો તમને નથી તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે તકલીફમાં મુકાઈ જશો. હંમેશા x જે છે તે સંપૂર્ણ નાનો પદાર્થ હોય છે, એટલા માટે તમે હંમેશા આવું દર્શાવો છો અને એ દર્શાવ્યા પછી તમે xને અવગણી દેશો તો ચાલશે, ફક્ત ને ફક્ત એવા પદમાં કે જે જગ્યા પર આ બંને એક સાથે હોય. જો અહીંયા પણ સાથે છે, અહીંયા પણ સાથે છે, તો તે બે જગ્યાએથી જ ફક્ત હું x ના ભાગને અવગણી દઈશ. માટે પદ જેમના તેમ લખાશે. ક્લિયર? તો 0.05 કેન્સલ, તો x બરાબર તમને કિંમત મળે છે 1.8 × 10⁵. આ સાંદ્રતા મળી મોલરની અંદર. જે પણ મૂલ્ય તમને મળે છે એ મૂલ્યને અનુલક્ષીને હું H+ ની સાંદ્રતા મેળવું તો x+ તો x હતા અને x તો 1.8 × 10⁻5 હતા. જો તમને H+ ની સાંદ્રતા મળી જાય તો તમે તેના પરથી pH પણ ફાઇન્ડ કરી શકો છો. pH -log H+, તો -log 1.8 × 10⁻5. અને જો log તમારે યોગ્ય રીતે ગણવો છે તો તમે આવી રીતે પદ લખશો જ, સ્વાભાવિક છે, log 10⁻5. અને જે પદ લખો છો તેને યોગ્ય રીતે સેટિસ્ફાય રીતે જ તમારે સ્ટેપ બાય સ્ટેપ તબક્કાવાર પ્રક્રિયા કરવાની છે અને યોગ્ય રીતે તમારે તબક્કા પરથી જ જવાબ મેળવવાના છે. કોઈ પ્રકારની ઉતાવળ કરવી નહીં. લોગ ટેબલમાં સરખી રીતે pHનું મૂલ્ય જોવું. તમે 4 ડિજિટમાં જવાબ લખો છો અથવા તો 2 ડિજિટમાં જવાબ લખો છો, યોગ્ય છે, સાચો છે. કોઈ જગ્યા પર 75 આવશે, કોઈ જગ્યા પર 73 આવશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અહીંયા આખું મૂલ્ય ચેન્જ થઈ જાય તેવું ન થવું જોઈએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે બાબત સમજી કે જેની અંદર તમારી પાસે જે કોઈ આયન હાજર છે અને એ આયન ફરી એકવાર આપણે પ્રક્રિયામાં બહારથી ઉમેરી દઈએ છીએ તો તેને સમાન આયનની અસર લાગુ પડે છે અને એ સમાન આયન અસર લાગુ પડતું હોવાને કારણે ત્યાં તમને તે અસર
થતું જોવા મળશે. ઓકે, ચાલો એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે હું તમને એક સિમ્પલ પ્રક્રિયા દર્શાવું. સમજો કે તમારી પાસે પ્રક્રિયા છે NH3 એમોનિયા પ્રક્રિયા કરે છે HCl સાથે. તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા તમે શું લખશો? બધા NH4+ અને Cl- લખશો. હવે આ પ્રક્રિયા દરમિયાન હું બહારથી એન્ટર કરાવું છું. બહારથી શું એન્ટર કરાવું છું? તો કે બહારથી એન્ટર કરાવું છું NH4OH જે ક્ષાર છે, તો તેમાંથી પણ આયનીકરણ થશે અને NH4Cl અને OH- ઉત્પન્ન થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એ જ વસ્તુ તમને જોવા મળે છે. ઓલરેડી પ્રક્રિયકના ભાગ સ્વરૂપે આ હતું, પરંતુ બહારથી તમે NH4OH નાખ્યો કે જેને કારણે અહીંયા તમને સમાન આયન અસર જોવા મળે છે. સમાન આયન જે છે એ યોગ્ય રીતે તમારે જોવા પડે. સમજો અહીં 0.05 લેતો હોવ તો અહીંયા નિપજના ભાગ સ્વરૂપે તમને x જેટલા મળશે આયનીકરણ થઈને. જો એવી રીતે એમ કહેતો કે અહીં 0.02 છે તો એવી જ રીતે અહીં તમને કોઈ y મળશે 0.02 - y, અહીં લખવું પડશે 0.05 - x. આ અનુરૂપી પદ છે જે તમે લોજિકલ તમે ગણતા હશો. ઓકે, અને જે પણ પદ જે ક્લિયર શબ્દમાં તમને કદાચ સમજ હોવી જોઈએ કે તમારી પાસે NH4+ ની જ્યારે પણ માહિતી માગે તો ત્યારે x + yના સંદર્ભમાં તમારે કામકાજ વિચારવું પડશે. એ સમાન આયનની અસર છે, સમાન આયનને કારણે વસ્તુ પોસિબલ થઈ છે. અને જ્યારે પણ તમે NH4+ ની વાત કરતા હોવ તો સ્વાભાવિક છે કે તેની બંને સાંદ્રતા x + y વાળી બંને સાંદ્રતા તમારે નોટ ડાઉન કરવી પડશે. અને બંને સાંદ્રતા પરથી તમને અનુરૂપ જે પણ પદાર્થ એસિડિક, બેઝિક પ્રકૃતિ અથવા તો H+ અથવા તો pH જે પણ માગ્યું છે તેના બેઝિસ પર તમારે જવાબ આપવા પડશે. દાખલાઓની બાબત પણ ક્લિયર શબ્દમાં અહીંયા વર્ણન કરાય તેવી છે. એટલે દાખલાઓ અહીંયાથી તમારી પાસે છે. દાખલાઓમાં કયા દાખલા તેના અનુરૂપ છે તો એ ક્લિયર લખી લેજો. દાખલા એકદમ સહેલા છે. 7.24 કોયડા નંબર 7.24 સ્વાધ્યાયની અંદર કયા છે? તો સ્વાધ્યાયની અંદરથી તમને જોવા મળશે તો તે છે 64 અને આઈ થિંક સો કે 61 પણ એ જ છે. ચાલો જોઈ લેજો. ઓકે, 64 અને 61 બંને છે તે આ જ રીતેના દાખલાઓ તમને જોવા મળશે. ચાલો નેક્સ્ટ આગળ તરફ જાઓ. આગળ તરફ જતાં તમારી સાપેક્ષ આવે છે બીજું હેડિંગ ક્ષારનું જળ વિભાજન અને તેમના દ્રાવણની pH. ક્ષારનું જળ વિભાજન અને તેના દ્રાવણની pH. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારી પાસે એસિડ, બેઝ અને તેના અનુલક્ષીને જ્યારે પણ ક્ષાર તૈયાર થઈને તમારી પાસે મળ્યા હોય, મતલબ આપણે બધા જ જાણીએ છીએ કે ક્ષાર ક્યારે બને તો કે એસિડ જે છે તે બેઝ સાથે રિએક્શન કરે. ઓકે ને, એટલે આપણે બધા જાણીએ છીએ કે ક્ષાર પ્લસ પાણી મળે. આ બધી વસ્તુ કોમન સામાન્ય છે. અહીંયા તો આપણે એવું જ લખ્યું છે કે ક્ષારનું જળ વિભાજન અને તેમના દ્રાવણની pH. તો પહેલા તો ક્ષાર કઈ રીતે મળે તે વસ્તુ આપણે સમજી ગયા. હવે ક્ષારના આયનીકરણથી રચાતા જે પણ ધન આયન કે ઋણ આયન હોય તે જલયુક્ત આયન તરીકે જલીય દ્રાવણમાં અસ્તિત્વ પામેલા હોય છે, અથવા તો પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરીને તેનું એક ચોક્કસ સ્વરૂપ બનાવેલું હશે. સમજી લેજો, બે પ્રકૃતિ તમારી સાપેક્ષ મેં રજૂ કરી છે. પહેલી પ્રકૃતિ કે જલયુક્ત આયન બનાવે. જલયુક્ત એટલે પાણીના મોલિક્યુલ્સ તેમના તેમ રહેશે. ઓકે, અને બીજી પ્રકૃતિ એવી છે કે જે પણ પાણીના જલીય દ્રાવણમાં તેનું અસ્તિત્વ જોવા મળે છે તો તે પારસ્પરિક ક્રિયા કરીને અસ્તિત્વ જાળવે છે. તો ક્ષારના સ્વભાવ પ્રમાણે તે અનુરૂપ એસિડ કે બેઝની પુનઃરચના પ્રમાણે તે સેટ થયેલા ત્યાં જોવા મળશે. મતલબ એવો જ છે કે જ્યારે પણ ક્ષારના ધનાયન અથવા તો ઋણાયન અથવા બંને ધનાયન ઋણાયન બંને પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરીને જળ વિભાજન પામતા હોય તે કન્ડિશન. ક્લિયર? ફરી એકવાર બે કન્ડિશન તમારી સાપેક્ષ રજૂ કરી છે. પહેલી કન્ડિશન એટલે કે જલયુક્ત આયન બનવાની કન્ડિશન અને બીજી કન્ડિશન એટલે જળ વિભાજનની કન્ડિશન. જળ વિભાજનની જે પણ કન્ડિશન છે તે પારસ્પરિક ક્રિયાને કારણે પોસિબલ બને છે, ધનાયન અને ઋણાયનને કારણે થતી હોય તેવી. એટલે જો પારસ્પરિક ક્રિયાના દ્રાવણની pHની અસરની વાત કરું ને તો પ્રબળ બેઝની વાત કરું. જો પહેલા તો પ્રબળ બેઝના ધનાયન, પ્રબળ બેઝના ધનાયન. પ્રબળ બેઝના ધનાયનની વાત કરું એટલે સ્વાભાવિક છે કે તેની અંદર બહુ બધા ધનાયન જે પણ આવી શકે છે, જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે. આ બેઝના ધનાયન છે. ઓકે, એસિડના નહીં.
એના જેવો બહુ બધા. અને એવી રીતે જો તમે પ્રબળ એસિડની વાત કરતા હો, પ્રબળ એસિડના ઋણ આયન રહેશે, પ્રબળ એસિડના ઋણાયન રહેશે. અને એ ઋણાયનની જો વાત કરતા હો તો Cl માઇનસ છે, ત્યારબાદ Br માઇનસ છે, NO3 માઇનસ, ત્યારબાદ ClO4 માઇનસ, જેને ક્લોરાઇડ બોલાય છે. તો અલગ અલગ સંયોજનો તમારી સાપેક્ષ જોવા મળે છે. આ પ્રબળ એસિડ અને બેઝના જે પણ ધનાયન ઋણાયન છે તે જલીયુક્ત થાય છે પણ જળ વિભાજન પામતા નથી. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, આ શું થાય છે? જલીયુક્ત થાય છે. ઓકે, પરંતુ જળ વિભાજન પૂછવામાં આવે અથવા તો કહેવામાં આવે એટલી સમજ રાખજો કે તેનું જળ વિભાજન પોસિબલ નથી. આથી શું થશે? આને કારણે જે પણ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનેલા જે પણ ક્ષારના દ્રાવણ છે ને તે હંમેશા કેવા હોય? તટસ્થ હોય, કે જેની pH આપણે 7 પર નોટ ડાઉન કરીએ છીએ. યાદ તો છે ને કે આપણે હંમેશા શું કહીએ છીએ? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના જે પણ ક્ષાર છે તે હંમેશા તટસ્થ છે. ઓકે, આ સિમ્પલ લોજિક છે. શબ્દ હવે બોલીએ છીએ પ્રબળ, પ્રબળ બંને કેવા છે? પ્રબળ પ્રકારની પ્રકૃતિમાં છે. પરંતુ યાદ રાખજો, બીજા જે પણ ક્ષારો છે એ પાણીમાં જળ વિભાજન પામે છે. આ જલીયુક્ત થયા છે. હવે જળ વિભાજન પામે છે તેમાં કુલ અલગ અલગ 3 પ્રકારની પ્રકૃતિ હોઈ શકે છે. કઈ કઈ 3 પ્રકૃતિ? જોજો અને સમજજો, ખાસ કાળજીપૂર્વક લેજો આ વસ્તુને. સમજો, તમારી પાસે નંબર 1 તમારી પાસે છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. બીજા નંબર પર લઉં પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. અને ત્રીજા નંબર પર લઉં નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. એક્ઝામ્પલોની વાત કરી દો. હવે સ્વાભાવિક છે કે એક નિર્બળ એસિડ વિચારી લેવાનો. નિર્બળ એસિડ એટલે કે એસિટિક એસિડ, અને પ્રબળ બેઝ એટલે કે NaOH. કમ્બાઈન કરો, કયો ક્ષાર બનશે? તો ક્ષાર બનશે CH3COONA. યાદ તો છે ને? યાદ કરાવી દો. જો CH3COONA એટલે સ્વાભાવિક છે કે તેમાંથી આયન કઈ છૂટા પડે? CH3COO માઇનસ પ્લસ Na પ્લસ. ઓકે ને? COOH NaOH HOH આવી જાય એટલે કામકાજ થઈ ગયું. ક્લિયર? ડન? ચાલો. એવી રીતે તમે પ્રબળ નિર્બળની વાત કરો છો તો બીજું પ્રબળ એસિડ છે ને નિર્બળ બેઝ છે, તો તેની અંદર એક્ઝામ્પલ લઈ લઈએ NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ. અને એવી રીતે અહીં લઈ લઉં CH3COONH4, કેમ કે બંને કેવા છે? નિર્બળ છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ માહિતી છે તે જ મુજબ જો પ્રથમ તબક્કામાં એમ કહી દો કે તમારી પાસે નિર્બળ એસિડ અને શબ્દને સાંભળજો, નિર્બળ એસિડ, એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ થઈ ગયો, અને પ્રબળ બેઝ એટલે કે NaOH એટલે કે પ્રબળ બેઝ થઈ ગયો, તેનાથી બને છે. ઓકે, શું બની ગયું? CH3COONA. જો તેનું આયનીકરણ કરું છું તો સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું. આ CH3COO માઇનસ પ્લસ Na પ્લસ. ઓકે, તો તમારી પાસે જે નિર્બળ એસિડ પ્રબળ બેઝનું ઉદાહરણ હતું તેને આપણે એક્ઝામ્પલ તરીકે લીધું, તેનું સંપૂર્ણ આયનીકરણ કર્યું. તો જો એસિટેટ આયન પાણી સાથે જળ વિભાજન પામશે અને નિર્બળ એસિટિક એસિડ બનાવશે. ફરી એકવાર, અહીંયા જે પાણી ઉત્પન્ન થયું હશે એ પાણી સાથે જે એસિટેટ આયન છે COO માઇનસ તે શું કરશે? રિએક્શન કરશે પાણી સાથે, અને પાણી સાથે રિએક્શન કરે એટલે બનાવી દેશે શું? COOH. અને સાથે સાથે શું છૂટું પડશે? OH માઇનસ. પાત્રની અંદર જ્યારે તમે CH3COONA લીધું ને એટલે તેમાંથી આ થયું. પાત્રની અંદર તમે સ્વાભાવિક જલીય દ્રાવણ બનાવ્યું હોય તો પાણીનો યુઝ કર્યો હોય, પાણી તમે અહીંયા નાખ્યું છે તો દ્રાવણની અંદર જે પણ CH3COO માઇનસ જેટલું પણ બનશે તે બધા પાણી સાથે રિએક્શન કરશે. પાણી સાથે રિએક્શન કરે એટલે CH3COOH બનાવી દે, એસિટિક એસિડ બનાવી દેશે અને OH માઇનસ છૂટું પડશે. હવે OH માઇનસ છૂટું પડે છે કે જેને કારણે
તે વધારે માત્રામાં ઉત્પન્ન થાય છે. આમાં બંને માત્રા સમાન હતી પરંતુ આની માત્રા વપરાઈ ગઈ. ઓકે, આયનોમાં આની માત્રા વપરાઈ ગઈ અને તેનું માધ્યમ તૈયાર થયું CH3COOH ના સ્વરૂપનું, અને જે ઉત્પન્ન થાય છે તે છે OH માઇનસ. ધેટ મીન્સ કે તમારી પાસે એસિટિક એસિડ નિર્બળ એસિડ હોય માટે તે અવિયોજિત છે. આ કેવો છે? નિર્બળ એસિડ માટે તે કેવો છે? અવિયોજિત. તો પ્રમાણ કોનું ફક્ત ને ફક્ત આયનના સ્વરૂપમાં વધ્યું? OH માઇનસનું. એટલે સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે જે ફાઇનલી બે નિપજ તમને મળે છે અથવા તો જે ફાઇનલ વધે છે તેમાં આ એવો પદાર્થ કે જેનું આયનીકરણ પોસિબલ છે નહીં, કેમ કે તે નિર્બળ એસિડ છે અને વધ્યો OH માઇનસ. અને OH માઇનસ વધવાને કારણે તે OH માઇનસની સાંદ્રતા વધુ માત્રામાં દ્રાવણની અંદર હોવાને કારણે જે પણ દ્રાવણ છે દ્રાવણ તે સામાન્ય રીતે આલ્કલાઇન થઈ જશે. કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આલ્કલાઇન. અને સાથે સાથે એ પણ ક્લિયર શબ્દમાં જ કહું છું કે જે pH છે એ pH 7 કરતા વધારે થઈ જશે. કેવી થઈ જશે? 7 કરતા વધારે. ઓકે, સમજાયું? ચાલ, તો સાથે સાથે જે વાત ક્લિયર શબ્દમાં મેં કરીને તેમ બધા જ એક્ઝામ્પલમાં તમે વિચારી શકો છો. એ બધા જ એક્ઝામ્પલો ખૂબ જ કાળજીપૂર્વક તમે વિચારણા કરો તો 1 બાય 1 તમારી સાપેક્ષે જ બધી વસ્તુ મૂકતો જાઓ. જો 7 કરતાં વધી ગઈ તો તમે સ્વાભાવિક છે કે બેઝમાં વિચારતા જાઓ. પ્રબળ બેઝ હતો એટલા માટે તેની pH 7 કરતાં વધી ગઈ. જો પ્રબળ એસિડ હશે તો 7 કરતાં ઓછી થવી જોઈએ. આ બેઝિક વસ્તુ છે, આ લોજિક છે. જો ફટાફટ જુઓ, હું થોડુંક ફટાફટ લખું છું કાળજીપૂર્વક, તમે પણ ફટાફટ જોતા જજો. સમજો કે તમારી પાસે NH4Cl નું એક્ઝામ્પલ છે. તો NH4Cl છે તો NH4 પ્લસ Cl માઇનસ બનશે. હવે NH4 પ્લસ જે છે એ પાણી સાથે રિએક્શન કરશે. પાણી સાથે રિએક્શન કરે એટલે શું બને? NH4OH પ્લસ H પ્લસ. તો અહીંયા કોણ વધ્યું? H પ્લસ. જેમ અહીંયા તમારી પાસે આ નિર્બળ એસિડ હતો એવી રીતે અહીં નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ હોય એટલે તેનું આયનીકરણ વધારે પોસિબલ બને નહીં. એટલા માટે આને જ કારણે જે પણ દ્રાવણ છે એ કેવું થઈ જશે? એસિડિક. અને જે pH છે એ pH 7 કરતાં ઓછી રહેશે. કેવી રહેશે વિદ્યાર્થી મિત્રો? 7 કરતાં ઓછી. સમજો કે તમારી પાસે બંનેનું એક્ઝામ્પલ મિક્સ છે, બંને નિર્બળ પ્રકારની પ્રકૃતિમાં છે. ઓકે, તો સ્વાભાવિક છે તે આયનીકરણ થશે. આયનો જે છે તે પાણી સાથે રિએક્શન કરવાના. તો ડાયરેક્ટ એ રિએક્શન બતાવો તો કે CH3COO માઇનસ ઉત્પન્ન થયેલું હશે, NH4 પ્લસ ઉત્પન્ન થયેલું હશે, અને સાથે સાથે જે વાત કરું તે મુજબ પાણી સાથે રિએક્શન થાય છે તો સ્વાભાવિક છે કે CH3COOH અને સાથે સાથે NH4OH ઉત્પન્ન થાય. તમે જાણો છો તે જ મુજબ બંને કેવા છે? નિર્બળ પ્રકારની પ્રકૃતિમાં છે. નિર્બળ એસિડ છે, આ નિર્બળ બેઝ છે. તો સ્વાભાવિક છે કે તમારી પાસે જે પ્રક્રિયા થતી હોય તો તેની અંદર એવી કન્ડિશન ઉત્પન્ન થાય છે કે જેમાં નિર્બળ પ્રકારની ભૂમિકા ભજવતા આયનો જે પણ છે તો સ્વાભાવિક છે એમાં બહુ જ ઓછું આયનીકરણ થશે, ખૂબ જ ઓછું આયનીકરણ. હું ફક્ત તમને આયન બતાવવા માંગુ છું એટલા માટે ફટાફટ રિએક્શન લખીને તમને બતાવું છું કે જેમાં ખૂબ જ ઓછું આયનીકરણ તમને જોવા મળશે કે જે તમારી સાપેક્ષ મેં પ્રક્રિયાને લખી. એટલે વિગતવાર ગણતરીમાં જ્યારે પણ પડ્યા સિવાય તમારે ડાયરેક્ટ જળ વિભાજનનો અંશની સાંદ્રતાથી સ્વતંત્ર તમારે કેલ્ક્યુલેશન ગણવ્યું હોય તો સ્વાભાવિક છે કે pH અને તેના pKના મૂલ્ય પરથી નક્કી કરી શકાય છે. અને એની જે પણ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા એટલે pH = 7. આ ફોર્મ્યુલાને હાઇલાઇટ કરી દેજો, ખાસ અગત્યની છે. 1/2 કાઉન્સની અંદર pKa માઇનસ pKb. આ જે ફોર્મ્યુલા છે તે ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાની અંદર ખાસ કરીને નોટ ડાઉન કરવા જેવી બાબત એ છે કે જે આ તફાવત છે આ તફાવત એ બે પ્રકારનો હોઈ શકે છે. ક્યાં તો તે પોઝિટિવ હશે અને ક્યાં તો તે નેગેટિવ હશે. જો પોઝિટિવ છે તો સ્વાભાવિક છે કે આ pK વધુ હશે તો 7 કરતાં વધુ તેની pH હશે. જો આ જ ભાગ નેગેટિવ છે ધેટ મીન્સ પાછળનો ભાગ મોટો હશે તો એનો મતલબ એમ જ રહેશે કે એનું મૂલ્ય 7 કરતાં ઓછું હશે. સિમ્પલ છે. 7 કરતાં pH 7 કરતાં વધારે છે, તફાવત ધન છે.
જો પીએચ 7 કરતાં ઓછી હોય તો તફાવત ઋણ છે. ક્લિયર? તો આમ તમે ડાયરેક્ટ જ સીધું જ નક્કી કરી શકો છો કે તમારી પાસે પીકે અને પીકે બી એટલે કે જે પણ ક્રિયાશીલ ભાગ તમને આપ્યો છે તેને યુઝ કરીને કે તમારી પાસે એસિડ અને બેઝ જે છે તે કેવા પ્રકારનો છે, તો તેનાથી બનતો ક્ષાર કેવો હશે, એસિડિક છે કે બેઝિક હશે. ઓકે, તો તમારી પાસે પ્રબળ હોય કે નિર્બળ હોય, તમે ડાયરેક્ટ જો પીકે વેલ્યુ જાણો છો તો ડાયરેક્ટ એની પીએચ જાણી શકો છો. જરૂરી નથી બધાની 7 હોય. 7 કોની હશે? તો ફક્ત જળયુક્ત થતા હશે ને તેનું જળ વિભાજન જે પણ પામે છે તેની પીએચ 7 થી વધુ પણ હોઈ શકે, 7 થી ઓછી પણ હોઈ શકે. આ જે પીએચની વાત કરી છે તે ક્ષારની વાત કરી છે કે જેને આપણે અત્યાર સુધી કહેતા આવ્યા છીએ કે ક્ષાર એટલે હંમેશા 7 હોય છે. ના, તેની પીએચ 7 હોતી નથી. જે જલયુક્ત થાય તેની જ 7 થાય. બાકી બધા જળ વિભાજન થઈ શકે. જળ વિભાજન થઈ શકે તો તે બધા પીએચમાં તફાવત આવી શકે છે. એસિડિક પીએચ હોય તો એ 7 કરતાં ઓછી હશે. બેઝિક ક્ષારની પીએચ હશે તો 7 કરતાં વધુ હશે. ક્લિયર? આ જે પણ ક્ષારોની વાત કરીએ છીએ તો એ ક્ષારોનું મહત્વ ખૂબ જ વધુ છે. ઓકે, અને એ ક્ષારોને ધ્યાનમાં લઈને વિદ્યાર્થી મિત્રો એ ક્ષારોને ધ્યાનમાં લઈને અગત્યના દ્રાવણો બનાવવામાં આવ્યા અને એ દ્રાવણોમાં જે પણ પીએચ છે એ પીએચનું આગવું મહત્વ ચેક કરવામાં આવ્યું. સમજો, શરીરની અંદર બહુ બધા એવા દ્રવ્યો છે જેમ કે ખાસ કરીને લોહી આખા શરીરમાં જે ફરે છે તે જેમાં પીએચનું મહત્વ આગવું રહેલું છે. પીએચનું મૂલ્ય સેટ થયેલું તેમાં હોય, નિશ્ચિત છે પીએચ. એવી રીતે તમારી પાસે જે પણ પીએચ જ્યાં જ્યાં પણ હોય શરીરના જે પણ ભાગોના અંદર જે પણ લાળ ગ્રંથિ છે અથવા તો અલગ અલગ અંતઃસ્રાવો છે બધાના પીએચના મૂલ્ય સેટ થયેલા હોય. જો પીએચના મૂલ્ય પણ બદલાય ને તો જે પણ જેવી ક્રિયાઓ છે તેમાં ખૂબ જ તકલીફ પડી શકે છે અને તેમાં વિકૃતિ ઉત્પન્ન થઈ છે એવું આપણે વિચારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પીએચનું આગવું મહત્વ છે રાસાયણિક અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રમોમાં અથવા તો જે પણ વૈદ્યકીય પ્રકૃતિ છે, સૌંદર્ય પ્રસાધનોની બનાવટોની પ્રકૃતિ છે તેમાં બધામાં પીએચનું આગવું મહત્વ રહેલું છે. તો પીએચને ધ્યાનમાં લેવાનું છે એટલા માટે ફરી એકવાર સિમ્પલ શબ્દમાં કહું છું કે જો કોઈ દ્રાવણ બનાવો છો તો તેનું પીએચ બદલાતું નથી તેવું દ્રાવણ બનાવો. અને તેવું દ્રાવણ જો હોય તો તેને સિમ્પલ વર્ડ્સમાં બફર દ્રાવણ કહેવાય. આ ઘરની ભાષામાં બનેલી ડેફિનેશન હતી. ફરી એકવાર, કોઈ પદાર્થ એવો છે કે જેમાં બાહ્ય પદાર્થ ઉમેરવા પછી પણ પીએચ બદલાતી નથી. ઓકે, પીએચ નથી બદલાતી તો તેને બફર દ્રાવણ કહીશ. હવે ડેફિનેશન તમે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જોશો તો આવી ડેફિનેશન આપેલી હશે કે જે દ્રાવણ જેનું મંદન કરવાથી, સાંભળજો, દ્રાવણ કે જેનું મંદન કરવાથી અથવા જેમાં થોડા પ્રમાણમાં એસિડ અથવા તો આલ્કલી નાખવાથી કોઈ જ પ્રકારના પીએચમાં ફેરફાર ન થાય. મંદન કરો, એસિડ નાખો, આલ્કલી નાખો, કોઈ જ પ્રકારનો ફેરફાર પીએચમાં ન થાય તો તેવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બફર દ્રાવણ. હવે પહેલો સવાલ તો એ ઉત્પન્ન થાય કે સર બફર દ્રાવણ બને તો બને કઈ રીતે અને શા માટે તેની પીએચ ચેન્જ થતી નથી? ઓકે, તો બફર એ વસ્તુ સમજી લેજો કે બફર દ્રાવણો એસિડ પીકે એ વેલ્યુ, બેઝની પીકે બીના જ્ઞાત મૂલ્ય પરથી અને જો તેના અનુલક્ષીને જે પણ ક્ષારો હોય તેના મૂલ્યના નિયંત્રણ સાથે આ વસ્તુ બનાવવામાં આવે છે. કઈ રીતે? એક્ઝામ્પલ આપો ને સર તો થોડુંક સમજાય. ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલનો ઉલ્લેખ કરવું એટલે સ્વાભાવિક છે કે તમારી પાસે સિમ્પલ લોજિક જ જે આપણે સમજતા આવ્યા છે. હું લઉં છું એસિડિક એસિડ. હવે એસિટિક એસિડ અને સાથે સાથે બને છે સાથે સાથે લઉં છું સોડિયમ એસિટેટ. એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ ઓકે, સમજી લેજો. એસિટેટ નું મિશ્રણ જ્યારે બનાવશો તો એક બફર દ્રાવણ બને. આનું મિશ્રણ જ્યારે તૈયાર કરો ને તો એક બફર દ્રાવણ બને અને એ બફર દ્રાવણની પીએચ કેટલી હશે? તો એ પીએચ છે 4.75 જેટલી. ઓકે, 4.75 ની આજુબાજુની પીએચ તમને જોવા મળે. એવી રીતે બીજું એક દ્રાવણ લખું અને એ છે એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ.
તેની સાથે ક્ષાર લઈ લો, એમોનિયમ ક્લોરાઇડ. તો જ્યારે આની પીએચ લખવા જાઓ તો તેની પીએચ એ 9.25 જેટલી છે. હવે ઓબ્ઝર્વેશન તો બધાએ કરી લીધું હશે, આ એસિડિક છે ને આ બેઝિક છે, કેમ કે અહીંયા એસિટિક એસિડ આપ્યો છે ને અહીંયા બેઝ તરીકે તમને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપેલો છે. બંને નિર્બળ પ્રકારની પ્રકૃતિમાં છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે પાછળનો ભાગ લખ્યો છે ને તે પણ ઓબ્ઝર્વેશનમાં તમારે લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હું બફર દ્રાવણની બનાવટ તમને સમજાવી રહ્યો છું. જ્યારે પણ કોઈ ફર્સ્ટ એક્ઝામ્પલની વાત કરો, ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ, મેં તમને એસિડિક પણ બતાવ્યું, બેઝિક બફર દ્રાવણ પણ બતાવ્યું. હું એસિડિક બફર દ્રાવણની વાત કરું. સમજો તમારી પાસે એસિડિક બફર દ્રાવણ છે તો એમાં સ્વાભાવિક છે કે બે પ્રકારના પ્રકૃતિમાં હોય. બે પ્રકૃતિ એટલે કઈ કઈ? તો કે પેલો લેવાનો હોય છે નિર્બળ એસિડ. કયો લીધો? એસિટિક એસિડ. ચાલો ઓકે. અને સાથે સાથે લેવાનું હોય છે સોડિયમ એસિટેટ. ધેટ મીન્સ કે પ્રબળ એસિડનો ક્ષાર, પ્રબળ બેઝનો ક્ષાર. ઓકે. જો એસિડ નિર્બળ છે, બેઝનો ક્ષાર જે છે એ પ્રબળ બેઝનો ક્ષાર છે. શબ્દને ખાસ કાળજીપૂર્વક રાખજો, હંમેશા એ જ પ્રકૃતિ પ્રમાણે ચાલશે. અહીંયા જો બેઝ હશે તો નિર્બળ બેઝ હશે, આ પ્રબળ એસિડનો ક્ષાર હશે. ઓકે, ડન, સમજ પડી ગઈ. ચાલો, આ વસ્તુ ચોક્કસ અને ફિક્સ થયેલી છે, એમાં કોઈ પ્રકારનો બાંધછોડ તમારું ચાલશે નહીં. હવે તમારી પાસે પીએચ, સંતુલન અચળાંક, નિર્બળ એસિડનો કે એ, નિર્બળ એસિડ અને જે સંયુગ્મ બેઝથી બનતો જે પણ પદાર્થ છે એ બધાના સંબંધોને તારવીને એક ચોક્કસ નિરૂપણ કરવાની વાત કરવામાં આવે તો આપણે તેની થોડુંક કેલ્ક્યુલેશનથી સમજીએ. ખાસ કાળજીપૂર્વક તમે હજી સમજતા જજો, તમારી પાસે બધી જ માહિતીનું કેલ્ક્યુલેશન થયા પછી તમને સમજ પડી જશે. સમજો આ તમારો નિર્બળ એસિડ છે, પાણી સાથે પ્રક્રિયા કરે એટલે તમે બધા જાણો છો શું થાય? તો કે આયનીકરણ થાય. ચાલો, આયનીકરણ આપી દીધું. ચાલો ઓકે, ડન. એટલે તમે બધા શું લખી શકો? તેનો કે એ લખો એટલે H3O પ્લસ A માઇનસ, અને સાથે સાથે છેદમાં લખી દઉં HA. ઓકે, હું આની યોગ્ય ગોઠવણી કરું H3O પ્લસને કરતા બનાવીને તો કે એ તૈયાર થશે. અહીંયા HA અને અહીંયા A માઇનસ છેદમાં. હવે જે પદ ગોઠવ્યા એ શા માટે ગોઠવ્યા એ કહી દઉં તો સિમ્પલ લોજિક છે. તમારે અહીંયાથી પીએચનું મૂલ્ય ફાઇન્ડ કરવું છે. એ બફર દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ તમારે ફાઇન્ડ કરીને મેળવવું છે. તો એટલા માટે મારે બંને બાજુ, સ્વાભાવિક છે કે મારી સૂત્ર શું આવે? પીએચનું સૂત્ર શું આવે? તો કે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H પ્લસ. મારી પાસે H પ્લસ છે એટલે હું શું લઈ લઈશ આગળ? માઇનસ લોગ. એટલે હું લખું એવી રીતે કે ઋણ ઘાતાંકીય, બંને બાજુ શું લઉં છું? ઋણ ઘાતાંકીય પદ લઉં છું. બંને બાજુ ઋણ ઘાતાંકીય પદ લઈશ એટલે સ્વાભાવિક છે કે જે ગુણાકારના સંબંધમાં છે સરળ બાદબાકીના સંબંધમાં ચાલ્યા જશે અને એને અનુરૂપ આખું પદ બને છે. તો ઋણ ઘાતાંકીય પદ જ્યારે લખવા જાય બંને બાજુ, ઓકે, એટલે બંને બાજુ શું લઉં છું? બંને બાજુમાં ઘાતાંક લેતા, બંને બાજુમાં શું લઉં છું? ઘાતાંક. એટલે આ થઈ જશે PH બરાબર, ડાયરેક્ટ જ પદ લખું છું PKA, ડાયરેક્ટ પદ જ લખીને યાદ રાખી લેજો, પ્લસ લોગ અહીંયા જે આપ્યું છે તેનાથી વિરુદ્ધ A માઇનસ HA. જો આવી રીતે લખવું હોય તો આવી રીતે, જો આવી રીતે નથી લખતા તો તમે કે એને કરતા કરીને પણ લખી શકો છો કે જેના અંશમાં HA આવશે. કંઈક આ રીતે જોઈ લેજો. PKA is equal to PH minus log A minus HA. ઓકે, પ્લસ માઇનસનો ફેરફાર થશે કેમ કે આ પદ બરાબરની આ બાજુ જશે, આ પદ બની જશે. ક્લિયર? ડન. ફેરફાર એટલો જ છે કે HA જે છે તે યોગ્ય રીતે અંશમાં છે તો અહીંયા છેદમાં આવી જાય છે, આ છેદ હતો તે અંશમાં આવી જાય. ધેટ્સ ઇટ, બીજું કાંઈ જ નવું નથી. ક્લિયર શબ્દ સાથે લખું તો ફરી એકવાર PH ઇઝ ઇક્વલ ટુ PKA પ્લસ લોગ A માઇનસને કહેવાય છે સયુગ્મ બેઝ. શું છે? તો કે A માઇનસ જે પણ હોઈ શકે છે તે આપણે લખી શકીએ છીએ.
અને છેદમાં HA નો મતલબ છે એસિડ એટલે કે HA. ઓકે, જે પણ ફોર્મ્યુલા તૈયાર થઈ, આ પહેલી ફોર્મ્યુલા કહી દઉં અને બીજી ફોર્મ્યુલા કહી દઉં. આ જે પણ ફોર્મ્યુલા તૈયાર થઈ વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ્યુલા નંબર 2 જે છે તેને એક મસ્ત નામ આપવામાં આવ્યું છે જે પણ સાયન્ટિસ્ટ હતા તેના તરફથી, અને એ નામ છે તેના સાયન્ટિસ્ટના નામ પરથી જ હેન્ડરસન હેસલબેક સમીકરણ. હેન્ડરસન હેસલબેક સમીકરણ, જે સમીકરણ નંબર 2 તૈયાર થયું એ આખું સમીકરણનું નામ આ પ્રકારની પ્રકૃતિમાં તૈયાર થયું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે આ ગુણોત્તર છે તે જ અગત્યનો છે. ગુણોત્તરમાં જે પણ મિશ્રણ તૈયાર થતું હોય તેમાં મિશ્રણ રહેલા એસિડના જે પણ સંયુગ્મ બેઝ અને મિશ્રણમાં હાજર રહેલા એસિડની સાંદ્રતાનો જે પણ ગુણોત્તર છે, સંયુગ્મ બેઝ અને એસિડનો જે પણ ગુણોત્તર છે તે ખૂબ જ જરૂરી છે. ઓકે, કેમ કે ફોર્મ્યુલામાં મહત્વનું મૂલ્ય તો ત્યાંથી જ નીકળી આવે છે. જો એસિડ નિર્બળ છે અને તેથી જ એસિડ કેવો છે? નિર્બળ છે, અને તેથી જ ઘણી ઓછી માત્રામાં તેનું આયનીકરણ થવાનું છે. ધેટ મીન્સ કે HA જે છે ને તેનું આયનીકરણ ઓછું થશે. આયનીકરણ ઓછું થાય એટલે તેમાંથી A માઇનસ જે ઉત્પન્ન થવાનો છે તે ઓછો ઉત્પન્ન થશે, એટલે કે તેની માત્રા એટલે કે સંયુગ્મ બેઝની માત્રા ઓછી છે, નહીવત છે. જો સંયુગ્મ બેઝની માત્રા નહીવત છે, ઓકે, તો સ્વાભાવિક છે ને કે એસિડ ક્ષારના આયનીકરણમાંથી ખૂબ જ ઓછી માત્રામાં સંયુગ્મ બેઝ મળે છે, કે જેને કારણે આપણે એવું સમજી શકીએ છીએ કે સંયુગ્મ બેઝની સાંદ્રતા ક્ષારની સાંદ્રતાથી નહીવત થશે. શું સમજ્યા આ વસ્તુમાંથી? હું શું બોલું છું એ તમને કદાચ સમજ પડતી હોવી જોઈએ. બેઝિક વસ્તુ છે કે તમારી પાસે જે પણ પદાર્થ બને છે એ પદાર્થમાં ફક્ત અને ફક્ત હું એસિડ પર ફોકસ કરું તો એમાંથી A માઇનસ ઉત્પન્ન થાય છે, પરંતુ આપણી પાસે જે એસિડ છે તે તો નિર્બળ પ્રકારનો છે, એટલે તેનું આયનીકરણ બહુ ઓછું થાય. એનું આયનીકરણ ઓછું થાય તો સ્વાભાવિક છે કે A માઇનસ એટલો ઉત્પન્ન વધારાનો થશે, અને જો A માઇનસ એટલો ઓછો ઉત્પન્ન થાય કે જેને કારણે ક્ષારની માત્રામાં જે પણ રહેલા A માઇનસ છે તેની સાપેક્ષમાં વધારાનો જે A માઇનસ ઉત્પન્ન થાય છે એ નહીવત હોય. મતલબ એ જ વસ્તુ પર ફોકસ કરવા માંગુ છું કે જે ફેરફાર નથી થતો તેનું આ કારણ છે. સમજાયું? ફેરફાર નથી થતો તેનું આ કારણ છે. ક્લિયર? સમજ પડી ગઈ? અને સિમ્પલ લોજિકના સ્વરૂપમાં જ્યારે હું સમીકરણ 2 ને લખવા જાઉં તો તેને હું કંઈક આ રીતે પણ લખું કે PH ઇઝ ઇક્વલ ટુ pKa પ્લસ લોગ, અંશમાં લખાશે ક્ષાર, છેદમાં લખાશે એસિડ. ક્લિયર? અને તમે સરળતાથી સમીકરણનો યુઝ કરીને તમે pKa અને pKb ની વેલ્યુ જે પણ અનુરૂપ હોય તે મુજબ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. અત્યારે આપણે એસિડિક બફર દ્રાવણની વાત કરી, તેવી તમે બેઝિક બફર દ્રાવણની પણ વાત કરી શકો છો. પરંતુ યાદ રાખજો, જ્યારે પણ એસિડ અને ક્ષારની સાંદ્રતા સમાન થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો pKa અને pKb સમાન થશે. એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા એવા દ્રાવણ જ પસંદ કરવામાં આવે છે, બફર દ્રાવણ બનાવવા માટે એવા દ્રાવણ જ પસંદ કરવામાં આવે છે કે જેના pKa અને pH વેલ્યુ સમાન હોય. આ વસ્તુને નોટ ડાઉન કરી લેજો તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જ્યાં પણ લખ્યું હોય ત્યાં. તમને આઈ થિંક સો કે પાના નંબર 221 પર આ વસ્તુ આપેલી છે, અને એ વસ્તુ તમને પેરેગ્રાફમાં જોવા મળશે જ કે જે જગ્યા પર pH અને pK વેલ્યુ સમાન હોય તેવા દ્રાવણોથી જ બફર દ્રાવણ બને છે. એક્ઝામ્પલ તરીકે તમને જો યાદ કરાવું તો એસિટિક એસિડ જે પણ હતો, એસિટિક એસિડ, ઓકે, તો એ એસિટિક એસિડની જે પણ pK વેલ્યુ છે, એસિડિક એસિડની pKa વેલ્યુ, એ pK વેલ્યુ છે 4.76 જેટલી, અને જ્યારે તમે આ દ્રાવણની pH માપો છો તો એ દ્રાવણની pH બને છે 4.75. જો નજીક છે, સમાન છે, ઓલમોસ્ટ સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં તમને લેવા માગું છું, એ જ વસ્તુ તમને કહેવું છું કે જ્યારે પણ pH વેલ્યુ અને pKa વેલ્યુ સમાન થતી હોય, ઓલમોસ્ટ સમાન થતી હોય તેવા દ્રાવણો જ બફર દ્રાવણો બનાવી શકે છે. જેમ અહીંયા 9.25 થતી હતી આ બંનેની pH વેલ્યુ, તો જ્યારે તમે
PKB વેલ્યુ જ્યારે આની માપવામાં આવે, જોવામાં આવે, પરખવામાં આવે તો તેની વેલ્યુ પણ 9.25 નિયર અબાઉટ જ જોવા મળશે. ક્લિયર? એટલા માટે આ કમ્બાઈન કરીને જે પણ એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કર્યા છે એ તૈયાર થાય છે. હજી અહીંયા હું બેઝિક પ્રકૃતિને ધ્યાનમાં લઈને પણ વાત કરી શકું છું. જેમ કે તમારી પાસે આ POH ના સ્વરૂપમાં હું ફોર્મ્યુલા લખવા જાઉં તો મારે લખવું પડે PKB પ્લસ લોગ, અહીંયા મારે લખવું પડે સયુગ્મ એસિડ અને ત્યાં મારે લખવું પડશે BH પ્લસ. ઓકે, અને છેદમાં લખવું પડશે મારો બેઝ. બેઝનો મતલબ રહેશે B. ક્લિયર ને? આ થોડીક સિમ્બોલિક ભાષામાં લખ્યું છે. જેમાં અહીંયા સંયુગ્મ એસિડ હતો, સોરી સંયુગ્મ બેઝ છે તેમાં થઈ ગયો સંયુગ્મ એસિડ, છેદમાં એસિડ હતો અહીંયા થઈ ગયો બેઝ. ઓકે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો કે PH પ્લસ POH બરાબર 14 થાય. ઓકે, ત્યારબાદ PH પ્લસ POH બરાબર PKW લખી શકું છું કેમ કે 14 PKW બરાબર 14 જ થવાના છે. અને એવી જ રીતે તમે બધા જાણો છો તે મુજબ PKB PKA બરાબર મૂલ્ય થશે PKW જેટલું. ઓકે ને? તો આ મૂલ્ય પણ તમે અનુરૂપ જાણો જ છો. એટલા માટે અહીંયા અને અહીંયા હું યોગ્ય રીતે અહીંયાથી જે પણ પદ બને છે કરતા આ પદ બનાવી દઉં કરતા આ પદ બરાબરની પેલી બાજુ, એટલે અહીંયા જે છે તેમાં હું કિંમત મૂકું છું. કિંમત મૂકતા તમને પદ કંઈક આ રીતે જોવા મળશે PKW માઇનસ PH બરાબર PKW માઇનસ PKA. જોઈ જજો આની કિંમત અહીંયા મૂકું છું પ્લસ લોગ જે પણ પદ છે તે બેઠા જ લખી દઉં તો કે PH પ્લસ અને B. આવું નથી લખતા તમે તો યોગ્ય રીતે આવી રીતે પણ લખી શકો છો ટૂંકમાં કે PH ઇઝ ઇક્વલ ટુ PKA માઇનસ લોગ BH પ્લસ અને B. આ જે પણ વસ્તુ તૈયાર થાય છે તમારી ફોર્મ્યુલાના ભાગ સ્વરૂપે જ તૈયાર થાય છે. ફોર્મ્યુલા પરથી તમે સરળતાથી મેળવી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જેમ કર્યું છે તે જ રીતે તમે અહીંયા બીજી વસ્તુ પણ બેઝિક જે પણ બફર દ્રાવણ છે તેની પણ કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો છો, નો ડાઉટ. પરંતુ આ ફોર્મ્યુલાઓને યાદ રાખવી જરૂરી છે. ઓકે, એટલે બધી ફોર્મ્યુલા જે પણ તૈયાર થઈ છે એ બધી જ ફોર્મ્યુલાને ખાસ કાળજીપૂર્વક કોષ્ટકમાં પૂરી દેજો. અને એ કાળજીપૂર્વક તમારે દાખલાઓમાં યુઝ કરવાનું થશે એટલા માટે તેને નોટ ડાઉન સરખી રીતે કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ખૂબ જ સારી રીતે આપણે સમજ્યા. પરંતુ આ લાંબો લેક્ચર જે પણ હતો કંટાળાજનક ન રહ્યો હોય તે હું સ્વીકારીને એમ કહીશ કે ખાસ કાળજીપૂર્વક આ વસ્તુને લેજો કેમ કે તેના દાખલાઓ પણ સારા એવા છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.